happy Republic morning to the Honorable Chief Guest of the day, respected trustees, principals, teachers, parents, and my dear students. આજના 71મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ અહીં એકત્ર થયા છીએ અને આ રાષ્ટ્રીય તહેવાર દરેક ભારતવાસી સંપૂર્ણ જોશ, ઉત્સાહ અને સન્માન સાથે ઉજવે છે, જેનું મુખ્ય કારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. આપણી માતૃભૂમિ જે વર્ષોથી બ્રિટિશ શાસનની ગુલામ હતી તેને 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદી મળી. તેના 2.5 વર્ષ પછી ભારત સરકારે પોતાનું બંધારણ રજૂ કર્યું, જે ડૉક્ટર B.R. આંબેડકરના નેતૃત્વ હેઠળ તૈયાર કરવામાં આવ્યું, જેથી તેમને બંધારણના પિતા કહેવામાં આવે છે અને ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન જાહેર કરવામાં આવ્યું. આ બધું જ વર્ષોની મહેનત અને ભારતીય સ્વાતંત્ર્ય સેનાના બલિદાન પછી જ શક્ય બન્યું છે. ઇતની સી બાત હવાओं को बताए रखना, इतनी सी बात हवाओं को बताए रखना, रोशनी होगी एक दिन, चिरागों को जलाए रखना, लहू देकर के की है जिसकी हिफाजत हमने, लहू देकर के की है जिसकी हिफाजत हमने, ऐसे तिरंगे को दिल में हमेशा बसाए रखना. ભારતની રાજધાની દિલ્હી ખાતે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. સેનાની ભવ્ય પરેડ યોજાય છે તો તિરંગાને સલામી આપતી વખતે હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરવામાં આવે છે. અતિથિ દેવો ભવ, આ વિચારને સાકાર કરવા માટે ખાસ વિદેશથી મહેમાનોને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવે છે અને ભારતના વિવિધ રાજ્યો દ્વારા સાંસ્કૃતિક અને પારંપરિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેનાથી અનેકતામાં એકતા પુરવાર થાય છે. जहाँ हिंदू मुस्लिम सिख ईसाई रहते चंगा हैं, जहाँ हिंदू मुस्लिम सिख ईसाई रहते चंगा है, जहाँ यमुना ब्रह्मपुत्रा सरस्वती और बहती गंगा है, कोई और नहीं ये भारतवासी हैं, कोई और नहीं ये भारतवासी हैं जिनकी शान तिरंगा है. ऐ मेरे वतन, ऐ मेरे वतन, इससे बड़ी प्यार की मिसाल और क्या होगी, ऐ मेरे वतन, इससे बड़ी प्यार की मिसाल और क्या होगी, हम नमाज भी पढ़ते हैं तो गंगा में वजू करके. સરળ ભાષામાં પ્રજાસત્તાક દેશ એટલે દેશનું શાસન કોઈ રાજા કે રાણી નહીં, પરંતુ દેશના જ લોકો કરે. લોકોનું, લોકો દ્વારા, લોકો વડે ચૂંટાયેલું લોક શાસન. ભારતમાં રહેતા દરેક નાગરિકને સમાનતાના ધોરણે જોવામાં આવે છે. કોઈ પણ પ્રેસિડેન્ટ, ચીફ મિનિસ્ટર કે પ્રાઇમ મિનિસ્ટર આપણા મત વગર ચૂંટાઈ શકે નહીં. આવી રીતે આપણા દેશનું ભવિષ્ય આપણા જ હાથમાં છે અને આવા સંવિધાનથી દરેકને બોલવાની સ્વતંત્રતા, શિક્ષણનો અધિકાર, સમાનતાનું ધોરણ, મનની સ્વતંત્રતા અને શાંતિ પ્રાપ્ત થવા જોઈએ. પણ શું આપણે મનથી સ્વતંત્ર છીએ? દેશમાં દરેક જગ્યાએ શાંતિનું વાતાવરણ છે? We got freedom of speech, but is it okay to speak anything anywhere? We got right to life, but in order to protect one's interest, they often ignore life of thousands. Let's take a pledge not to undermine anyone's life. We got many rights along with many responsibilities. So make a resolution to perform our duties well. Be a good citizen, follow simple rules, keep India clean. This is enough to be a true patriotic, which makes our India more beautiful. પ્રજાસત્તાક દેશના 70 વર્ષ પછી આપણે એવું કહી શકીએ કે ભારત દેશે વિવિધ ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે અને આપણે સૌ લોકશાહી વાતાવરણ માણી રહ્યા છીએ. પણ એ જ વખતે હજી આપણો દેશ ઘણી બધી તકલીફો અને સામાજિક સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. ગરીબી, નિરક્ષરતા, જાતિવાદ, આતંકવાદ, બાળ મજૂરી, બાળ લગ્ન, દહેજ પ્રથા, સ્ત્રીઓનું શોષણ, આ બધી જ બાબતોએ દેશને તેની પકડમાં લઈ લીધો છે. ભારતે જ્યારે વિજ્ઞાન ક્ષેત્રે એટલી પ્રગતિ કરી છે, હજી પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં શ્રદ્ધા રાખે છે. લોકશાહી દેશમાં હજી પણ દરેક લોકોને બોલવાની સ્વતંત્રતા અને સમાનતાના હક નથી મળી રહ્યા. દौर बदल गया पर बदली न सोच मन की, दौर बदल गया पर बदली न सोच मन की, कहीं न कहीं कैद है आज भी आजाद पंछी.
Not just Gandhiji, remember our Bhagat Singh too. Not just borders, protect our women on the street too. Not just caste, reservation for our poor general kids too. Not just filmy heroes, some postures of our soldiers too. Not just rich and famous, protect our dying farmers too. Not just DP celebrations, let's change our nation too. તો આ બધી થેન્ક યુ તો આ બધી જ તકલીફોનો, આ બધી જ સમસ્યાઓનો સરળ ઉપાય શું? મૂળ પાયાની બાબત કઈ છે જ્યાં હજી આપણે કાચા પડીએ છીએ? યસ, એજ્યુકેશન. એન્ડ ઓનલી એજ્યુકેશન ઇઝ ધ કી ટુ અનલોક ધી ગોલ્ડન ડોર ઓફ ફ્રીડમ. શિક્ષણ રાષ્ટ્રીય અને સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરતા શીખવે છે અને ખોટી બાબતો તરફ જતા અટકાવે છે. શિક્ષણ ફક્ત આપણું વ્યક્તિત્વ જ નહીં પણ માનસિકતા, આધ્યાત્મિકતા, નૈતિકતા અને બૌદ્ધિકતાનું સ્તર પણ સુધારે છે. ભણતરથી જ ગણતર શક્ય બને છે. Our former president Dr. APJ Abdul Kalam called the children of India to dream to build a strong nation with aim and perseverance. Indeed, this is not a word of single man. It is word of 1 billion souls. એમનું પણ કહેવું હતું કે દેશનું ભવિષ્ય દેશના બાળકોના શિક્ષણ પર આધારિત છે. આજથી 50 વર્ષ પહેલાંનો ઇન્ડિયન લિટરસી રેટ, ભારતનો સાક્ષરતા દર જોઈએ જે ફક્ત 18.33% હતો, 2019માં વધીને 74.4% થયો. હજી પણ ઓછો છે. હજી પણ 25.6% આપણે શિક્ષણમાં પછાત છીએ અને આ બધી સમસ્યાઓ ત્યાંથી ઉદ્ભવે છે. અને જ્યાં સુધી ભારતમાં શિક્ષણ 100% નહીં થાય ત્યાં સુધી આ બધી સમસ્યાઓનું નિરાકરણ 100% નહીં આવે. તો એની માટેની મહેનત આપણે કરવાની છે, આજથી કરવાની છે. અઘરું છે. જે અટકી ગયું છે તેને ફરીથી શરૂ કરવું ને આગળ વધારવું અઘરું છે પણ અશક્ય નથી. जिंदगी की असली उड़ान अभी बाकी है. जिंदगी की असली उड़ान अभी बाकी है. जिंदगी के कई इम्तिहान अभी बाकी हैं. अभी तो नापी है मुट्ठी भर जमीन हमने. अभी तो नापी है मुट्ठी भर जमीन हमने. अभी तो सारा आसमान बाकी है. अभी तो देखे हैं आदमी हमने. अभी तो सिर्फ देखे हैं आदमी हमने. इंसान देखने अभी बाकी हैं. 26 જાન્યુઆરી 2020ના રોજ આપણે બધા અને દેશના તમામ નાગરિક જો સાથે મળીને ભારતને સાક્ષર રાષ્ટ્ર બનાવવાની પ્રતિજ્ઞા લઈએ તો શક્ય છે કે આપણે બધી જ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકીએ અને આપણા દેશ માટે આપણી ફરજ પૂરી કરી શકીએ. સો ધ ટાઈમ ફોર ચેન્જ ઇઝ નાવ. ધી અલ્ટરનેટિવ ઇઝ ક્લિયર એન્ડ ડાયર. જો આપણે વર્તમાન પરિસ્થિતિમાં યથાવત રહીશું તો સમસ્યાઓ વધતી જશે, પણ જો આપણે બદલાવ લાવશું તો દેશને બદલી શકશું. ગરીબીથી સમૃદ્ધિ તરફ, સ્થિરતાથી ઝડપી વૃદ્ધિ તરફ અને નિરક્ષરતાથી સાક્ષરતા તરફ. मुश्किल नहीं है कुछ भी दुनिया में, तू जरा हिम्मत तो कर. मुश्किल नहीं है कुछ भी दुनिया में, तू जरा हिम्मत तो कर. ख्वाब बदलेंगे तेरे हकीकत में, तू जरा कोशिश तो कर. આપણી જ એક સ્ટુડન્ટ જે 10thમાં 3 ટ્રાયલે પાસ થયેલ હતી, લોહિયા શાહીન. 10thમાં 3 ટ્રાયલે પાસ કરીને જ્યારે 11th કોમર્સમાં આપણી જ સ્કૂલમાં એડમિશન લેવા આવી ત્યારે આપણે શરત મૂકેલી કે જો એ પોતાનું પરફોર્મન્સ સુધારવાનું વચન આપે તો જ આપણે એડમિશન આપીએ. અને તે દીકરીએ આ શરત લેખિતમાં આપી અને તેની શરત પ્રમાણે 11th કોમર્સમાં 70% લાવીને તેણે પોતાની પસંદગી 12thની સ્ટાર બેચમાં કરાવી દીધી. અને એટલું જ નહીં, પોતાની મહેનત અને ધગશના પરિણામે 12th કોમર્સમાં તે દીકરીએ 90% પ્રાપ્ત કર્યા છે, જેની નોંધ આપણે મોદી સ્કૂલના બેનર પર જોઈ શકીએ છીએ. જ્ઞાતિ ભીન વર્ણયંતે નૈવ ચોરેણાપી ન નિયતે દાને નૈવમ ક્ષયયાતિ વિદ્યારત્નમ મહાધનમ. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિદ્યારૂપી ધન એ અમૂલ્ય ધન છે.
જેનું જ્ઞાતિજનો દ્વારા વિતરણ શક્ય જ નથી, જેની ચોરી પણ નથી થઈ શકતી, અને જેનું દાન કરવાથી તે ક્યારેય ઘટતું નથી, હંમેશા વધતું રહે છે. આવો જ એક દાખલો જમાણી સાદિકનો છે, જે 5મા ધોરણથી આપણી સ્કૂલમાં આવ્યો, જેનું પોતાનું કહેવું છે કે જ્યારે તે અહીં સ્કૂલમાં આવ્યો ત્યારે એને સરખું લખતા વાંચતા પણ નહોતું આવડતું, પણ મહદી સ્કૂલના ટીચર્સ અને તેના હાજી નાજી બોર્ડિંગના સહપાઠીઓએ તેના ભણતરમાં હંમેશા માર્ગદર્શન પૂરું પાડ્યું, જ્યાં જ્યાં જરૂર પડી તેની સાથે ઊભા રહ્યા, અને ધીમે ધીમે તેનું પરફોર્મન્સ સુધરવા લાગ્યું. અને તમને બધાને જાણીને આનંદ થશે કે એક સમયે જે સ્ટુડન્ટને લખતા વાંચતા નહોતું આવડતું, તેણે 10th બોર્ડની એક્ઝામમાં 91% પ્રાપ્ત કરેલ છે, જેથી તેણે હાજી નાજી બોર્ડિંગ અને મહદી સ્કૂલનું ગૌરવ વધારેલ છે. આ બધા આપણી જ સ્કૂલના લાઈવ એક્ઝામ્પલ્સ છે, જે ભણતરની સાથે ગણતર અને સંસ્કાર પણ મેળવે છે, વેલ્યુ એજ્યુકેશન અહીંથી લઈ રહ્યા છે. આપણી જ વચ્ચે બેઠેલી એક સ્ટુડન્ટ મિર્ઝા ઝેબા, જેની મધરને કિડનીમાં પ્રોબ્લેમ્સ છે, તે દીકરી પોતે પોતાની મધરને ડાયાલિસિસ કરવા માટે હોસ્પિટલ લઈ જાય છે, તેનું ધ્યાન પણ રાખે છે. સામાન્ય પરિસ્થિતિ અને ઘરની જવાબદારી સાથે આ દીકરી રોજ હસતા ચહેરે સ્કૂલે આવે છે, અને તેના ચહેરાની રોનક જોઈને એવું લાગે સાહેબ દુનિયાની સૌથી સુખી વ્યક્તિ હોય તો આ જ હોય. અને તે હંમેશા સારું પરિણામ પણ પ્રાપ્ત કરે છે, અને લાસ્ટ યર 12th કોમર્સમાં 98.95% સાથેની તેની નોંધણી મહદી સ્કૂલના બેનરને શોભાવે છે. मदद और मुस्कान, मदद और मुस्कान ये दोनों ऐसे इत्र हैं जिसे जितना अधिक आप दूसरों पे छिड़कोगे उतने ही सुगंधित आप स्वयं होंगे. આપણી સ્કૂલના ઘણા બધા સ્ટુડન્ટ સમાજ સેવામાં પણ આગળ રહે છે. બ્લાઇન્ડ સ્ટુડન્ટના રાઇટર તરીકે સેવા આપવા જાય છે, અને જે લોકો માટે સેવા કરે છે એ લોકો પાસેથી હંમેશા આપણને સારા ફીડબેક પણ મળતા રહે છે. 10th સ્ટાન્ડર્ડનો એક સ્ટુડન્ટ કુરેશી મોહમ્મદ સાફી, જે ઘોઘાથી અહીં સુધી દરરોજ 25 કિલોમીટરનું અંતર કાપીને નિયમિત ને સમયસર સ્કૂલે આવે છે, જેની 100% હાજરી છે, અને ઓક્ટોબર 2019 સુધીની દરેક એક્ઝામમાં 91.10% એણે એવરેજ પ્રાપ્ત કરેલ છે. અને ફક્ત ભણતરમાં જ નહીં, સ્પોર્ટ્સમાં પણ એ હંમેશા સ્ટાર પરફોર્મર રહે છે. આ સ્ટુડન્ટની પસંદગી એક બ્લાઇન્ડ સ્ટુડન્ટના રાઇટર તરીકે કરવામાં આવી. સાફીની ફેમિલીમાં મેરેજ હોવા છતાં તેણે અમદાવાદ જઈને રાઇટર બનવાનું પસંદ કર્યું, અને ફક્ત રાઇટર જ નહીં, ત્યાં જઈને તેણે રહેવાને જમવાની વ્યવસ્થામાં પણ મદદ કરી આપી, જેથી તે બ્લાઇન્ડ સ્ટુડન્ટ ચૌહાણ સાગર આપણને લેખિતમાં આભાર પત્ર આપ્યો હતો, જેમાં મેનેજમેન્ટ ઓફ મહદી સ્કૂલ અને કુરેશી મોહમ્મદ સાફીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. So these are the best examples of what young and educated India wants from us. Ink of a scholar is more holy than the blood of a martyr. આ તો ખાલી નંબર ઓફ એક્ઝામ્પલ્સ છે, આવા તો અગણિત ઉદાહરણો આપણી સામે જ છે. તમારામાં પણ ક્યાંક ને ક્યાંક ઝેબા અને શાહીન જેવા ગુણો છે જ. બસ જરૂર છે આ એક્ઝામ્પલ્સમાંથી પ્રેરણા લઈને જો દરેક વિદ્યાર્થી શિક્ષણના રસ્તે આગળ વધશે, ભણશે અને ભણાવશે, તો ભારતને 100% રાષ્ટ્ર જાહેર કરી શકાશે. સાક્ષરતા આપણો દર જે છે એ 100% કરી શકાશે, અને આખી દુનિયામાં તેનો ડંકો વાગશે. પડેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા. यही जज्बा रहा तो मुश्किलों का हल भी निकलेगा. यही जज्बा रहा तो मुश्किलों का हल भी निकलेगा. जमीन बंजर है तो क्या, वहीं से जल भी निकलेगा. मत हो मायूस न घबरा अंधेरों से मेरे साथी. मत हो मायूस न घबरा अंधेरों से मेरे साथी. इन्हीं काली रातों के दामन से सुनहरा कल भी निकलेगा. जय हिंद, जय भारत. थैंक यू.